ગુજરાતી ઢેકરા બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી લીલા વટાણા લીધા છે, અડધી વાટકી મેં અહીંયા લીલી તુવેરના દાણા લીધા છે. બંનેને આ રીતે અધકચરું વાટી લીધું અને કઢાઈમાં 2 કપ પાણી ઉમેરી તેમાં હળદર, હિંગ અને સફેદ તલ ઉમેર્યા છે. સાથે જ મેં અહીંયા મીઠું પણ ઉમેરી લીધું છે. આ પાણી સારી રીતે ઉકાળવાનું છે અને તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ, ક્રશ કરેલા વટાણા અને તુવેરના દાણા ઉમેરી તેને મિક્સ કરી લઈએ. લીલું લસણ અને લીલા ધાણા ઉમેરીશું. છેલ્લે આપણે તેની અંદર થોડીક સોડા ઉમેરી મિક્સ કરી લઈશું અને પછી આપણે અહીંયા 1 કપ પ્લસ 1/3 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લેવાનો છે. અહીંયા મેં 2 ટેબલસ્પૂન સૂજી ઉમેરીને પણ મિક્સ કરી લીધી છે અને હવે આને આપણે એક તવા ઉપર સિજવા માટે મૂકવાનું છે. 10 મિનિટ સિજાઈ જાય એટલે થોડું ઠંડુ કરી અને તેને આ રીતે મસળીને સ્મૂથ કરી તેના ઢેકરા બનાવી લઈએ. ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી લેવાનું છે. ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે કાઢી લઈશું. ગુજરાતી ઢેકરાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.